વડોદરા શહેરમાં માથાભારે શખ્સો બેખૌફ બન્યા છે। માથાભારે શખ્સોનો આતંક જોવા મળ્યો છે। તો માથાભારે શખ્સો બેખૌફ બન્યા છે, જેમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર તેવા ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે। પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો, જેમાં પાણીગેટમાં કહાર બંધુઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે અને બુટલેગરે એક્ટિવા લઈને ઉભેલા ઈસમને ગાડીથી અડફેટે લીધો। હરીશ કહેર નામની ઈસમને થાર કારથી અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી ઈસમે ઘાયલ થતા ચારમીશ કહાર સહિત અન્ય લોકોએ હુમલો પણ કર્યો હતો, જેમાં ચારમીશ કહાર સહિત સાગરીતોએ બુટલેગર પર હુમલો કર્યો હતો। તો પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના ગુના નોંધ્યા છે। સમગ્ર મામલે તપાસ થશે। બુટલેગરના ભાઈ સૂરજ ચુઈ, કૃણાલ કહાર સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી છે। વડોદરાના આયુર્વેદિક 3 રસ્તા પાસેની ઘટના। સૂરજ અગાઉ જેલમાંથી છૂટ્યા બાદ કારમાં તમામ આરોપીઓ સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। તમામ આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ચારમીશ કહાર સહિત સાગરીતોએ બુટલેગર ઉપર હુમલો કર્યો હતો। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, તો બીજી તરફ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। શું છે આ મામલો? ચોક્કસથી સ્મિતા, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, પાણીગેટ વિસ્તારની આ ઘટના છે। પાણીગેટ વિસ્તારમાં આયુર્વેદિક 3 રસ્તા ખાતે બુટલેગર અને માથાભારે તત્વો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગેંગવોરના એંધાણ હતા અને જુગારનો જોગ પરમ દિવસે રાત્રે એક ગેંગના માણસો આઈસ્ક્રીમ પાર્લર ઉપર આઈસ્ક્રીમ ખાવા માટે ગયા હતા, ત્યારે અન્ય ગેંગના માણસો દ્વારા તેમના પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। સામાન્ય બોલાચાલીમાં થયેલો આ ઝઘડો હત્યાના પ્રયાસ સુધીને પહોંચી ગયો હતો। પાણીગેટ વિસ્તારની અંદર કહાર સમુદાય ખૂબ મોટા પ્રમાણમાં રહેતો હોય છે, ત્યારે માથાભારે હરીશ કહાર અને સૂરજ કહાર નામના 2 વ્યક્તિઓ વચ્ચે આ ઝઘડો થયો હતો। તે દરમિયાન કોઈ બાબતને લઈને જ્યારે બોલાચાલી થઈ, ત્યારે હરીશ કહાર ઉપર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પોતાની જે થાર ગાડી છે તેને ચલાવીને તેને ઈજા પહોંચાડવામાં આવી હતી। અલબત્ત આ સમગ્ર ઘટનામાં જે એક્ટિવા હતું, એક્ટિવાને પણ ભારે નુકસાન થયું હતું અને જે બુટલેગર છે તેને પણ ઈજા પહોંચી છે। ત્યારે ત્યાંના વિસ્તારના જે અન્ય કહાર બંધુઓ છે તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને જેને બાણમાં લીધો એ પ્રમાણે બોલાચાલી સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ તો બંને પક્ષની ફરિયાદ લેવામાં આવી છે અને બંને પક્ષના લોકોને આરોપી તરીકે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી સ્મિતા। બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના ગુના નોંધ્યા છે। આરોપીઓ અગાઉ પણ ગુનાઓ કર્યા છે, એટલે કે આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસે 4 લોકોની અટકાયત કરી છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં માથાભારે શખ્સો બેખૌફ બન્યા છે। અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે આતંક મચાવે છે। પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો। પાણીગેટમાં કહાર બંધુઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે અને બુટલેગરે એક્ટિવા લઈને ઉભેલા ઈસમને ગાડીથી અડફેટે લીધો અને તેની ઉપર ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। તો હરીશ કહાર નામની ઈસમને થાર કારથી અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી। ઈસમે ઘાયલ થતા જ ચારમીશ કહાર સહિત અન્ય લોકોએ હુમલો કર્યો હતો।